કરણી એવી કરો. માણસ જન્મે ને ત્યારે પૂછડા વિનાનો પશુ જ છે. આગળ પ્રગતિ થાય કાં દેવ બને, દેવગતિને તરફ વધે, આગળ વધે, અને કાં રાક્ષસ ગતિની આગળ વધે. બે રસ્તા છે ત્યાંથી આગળ વધે. પણ મનુષ્ય થાય ને, માનવતા આવે ને તો દેવગતિમાં જાય. માનવતા મરી પરવાડે એટલે દૈત્ય અથવા દાનવ થાય, રાક્ષસ થાય. અહીંથી જ ફાટા પડે. જૈનમાં ત્યારે કોઈ લેબલ નહોતું. ખરેખર જોવા જઈએ ને કે જૈનમાં ત્યારે શ્વાસ હતો, નામ નહોતું. અને મરીએ ત્યારે શ્વાસ નથી, નામ છે. બે ભેગું તો થતું જ નથી. અને તોય આપણે પાવર કરીએ છીએ. જન્મીએ ત્યારે આપણો બાપો નોંધાવા જાય અને મરીએ ત્યારે આપણા છોકરા નોંધાવા જાય. આપણા હાથમાં શું? હા, પહેલું યાદ રાખવાનું, આપણે હું આમ કરી નાખું. ભાઈ કઈ નથી થાય એવું. જેટલો તમને રોલ આપ્યો ને એટલું જ. આપણે પેલા કઠપૂતળી આવતી, આપણને કર્મ કરવાનું દરેકને એક સ્ક્રિપ્ટ લખી દીધી છે. એ પ્રમાણે જ કર્મ કરી શકીએ. ગમે એટલા દોડીએ ને, જેટલા મળવાના હોય ને એટલા જ રૂપિયા મળે. બાકી ગમે એટલી મજૂરી કરીએ, ગમે એટલું પેલું કરીએ, અને ખરેખર આડું અવડું કરીને લાવ્યા હોય ને તો પાછું 10 ગણું વયું જાય. એનો રસ્તો કરી દે. આ જાજુ પાણી અહીં નો રહે, એક બાજુ ફૂટી જ જાય. એટલે પહેલા યાદ રાખવાનું, કર્મ કરતા પહેલા એ અલગ ન હોવા છતાં પણ સંસારના સંબંધથી અલગ અલગ પ્રતીત થાય છે. એટલા માટે સંસારથી સંબંધ વિચ્છેદ થતા જ તે મહાપુરુષની પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ ત્રણેય જ એક જ તત્વ સ્વરૂપમાં સમાઈ જાય છે. એકમાં જ સમાઈ જાય. એને પ્રીતિ, સંતુષ્ટિ, તૃપ્તિ એમાં જ સમાઈ જાય. ખરેખર ભગવાનને પ્રીતિ કરીએ તો એ નષ્ટ થવા વાળો નથી, તો આત્મા નષ્ટ થવા વાળો નથી. બેયનો સંગમ હારો થાય. મળે કેમ? બે હરખું હોય તો. પ્રવાહી દૂધ પણ છે અને પાણી પણ છે, બે મળે. પ્રવાહીમાં હાકર પણ ભળે, પણ કાંકરા નાખ્યા હોય તો ન ભળે, તળિયે બેસી જાય. અને એ જ યાદ રાખવા કે આત્મા અને પરમાત્મા બે એક સ્વરૂપ છે. મમે અંશ જીવલોકે જીવભૂત સનાતન. ભગવાને ચોખ્ખા શબ્દમાં કહી દીધું, તું મારો અંશ છો. 15મા અધ્યાયની અંદર લગભગ 6ઠ્ઠો શ્લોક છે 15મા અધ્યાય. મમે અંશ જીવલોકે જીવભૂત સનાતન. તું મરવાનો નથી, કારણ હુંય નષ્ટ નથી થતો, તુંય નષ્ટ થવાનું નથી. આ નષ્ટ થવા વાળું તો આ પૂતળું છે. તો આના મારફત, કારણ કે જીભ ના હોય તો સ્વાદ ખબર ન પડે, કાન ના હોય તો સાંભળવા ન શકે, આંખ ના હોય જોઈ ન શકે, અને ચામડી ના હોય તો સ્પર્શ ન કરી ખબર પડે. આ બધું ભગવાને આ ખોડિયું આપ્યું છે. હકીકતમાં તો આ કાચી માટીનું કોળિયું ભગવાને એવું સરસ મજાનું બનાવ્યું, ઉપર ચામડી ચડાવી અપ ટુ ડેટ કરી દીધું. પણ એક સરખા ચહેરા કોઈના નથી. બોલો, ઘણાને એવું લાગે કે એક સરખી ડાય આવી છે ને, આ હીરો હોન્ડા ને ટીવીએસ વાળા ને એક સરખી ડાય કરે તો એક સરખા મોડલ બહાર આવે. આપણે મોડલ તો સરખા જ આવે. નાકની જગ્યાએ નાક જ હોય, કાનની જગ્યાએ કાન જ હોય, મોઢાની જગ્યાએ મોઢું જ હોય. હા, પણ ચહેરા જુદા હોય. આ ફલાણા ભાઈ આવ્યા, અને જો એ ચહેરા જુદા ન દીધા હોત એટલે બધાના મોઢ ખરેખર ડાય અલગ જ છે. મને તો એવું લાગે અલગ અલગ ડાય હોય તો જ થાય ને. એક સરખી ડાય હોય તો એમનો સાઈપાસ કરો ને. હા, નહીતર તો ફલાણા ભાઈ આવ્યા એમ ઓળખાય. અરે નંબર પ્લેટ લગાડવી પડે કપાળમાં, ફલાણા નંબરની ગાડી આવી. એક સરખા હોય ને મોડલ તો ભાગ્યે જ કરોડે એકાદો માણસ ચહેરો મળતો આવે, પણ તોય પાસે જાય એટલે આપણે કહીએ ના તમે ઈ નથી, એના જેવા છો, ઈ નથી. એક સરખો અવાજ પણ ના આવે, એક સરખાઈ ફિંગરપ્રિન્ટ પણ ના આવે. બહુ મહત્વનું ભગવાને ખરેખર આ બનાવ્યું ને. આપણે ભલે કહીએ
અને આ કાચી માટીનું કોળિયું છે એ ક્યારે બુજાઈ જાય એનું નક્કી નથી. અને છતાં આ દોડતું રે. અને ત્યારે ટાઈમ થઈ ગયો નહીં? વાર છે? હા, તો મારી ઘડિયાળ આગળ દોડતી. એટલે કીધું છે સંસારથી સંબંધ વિચ્છેદ થતા તે મહાપુરુષની પ્રીતિ તૃપ્તિ અને સંતુષ્ટિ ત્રણેય એક જ તત્વ એટલે આત્મામાં સ્વરૂપમાં સમાઈ જાય છે. જે મહાપુરુષો છે કઈ પણ અપેક્ષા વિના કરે ને તો તૃપ્ત જ રહે, કારણ કે ભગવાનમાં છે. એના વિના તૃપ્તિ નથી, એના વિના સંતુષ્ટિ નથી, અને એના વિના પ્રીતિ નથી. પ્રીત કરો તો એવી કરો. ખરેખર કર્મ જ એવું કરીએ નિષ્કામ કે ભગવાનને દેવા મજબૂર થવું પડે. કર્મ એવું કરીએ કે હું માગું તું દે, એ તો વાત મને મંજૂર નથી. હનુમાને કર્મ કર્યું, કોઈ અપેક્ષા ન રાખી, ભગવાન દેવા બેઠો તોય નથી લીધું. અરે સુદામા દ્વારકા ગયા ભગવાનને મળવા, ફાટેલ ધોતિયું હતું. ભલે સુદામાને હલકો કરી નાખ્યો, હલકો નતો. ઘણા એવું કે ગરીબડો બાપડો બિચારો, ના, એને એનો પાત્ર ભજવે કરોડપતિ થઈ જાય, તો સુદામા ન થઈ જાય. પણ એની એમાં ધ્યાન આપ્યું નતું, મારા પ્રભુનું કામ કરવાનું. અને એની દેહ ક્યાં વાપર્યો? ભગવાને પરીક્ષા કરી કે આને હાથ મેં પડદે કે લાલચ છે કે નથી. અને ત્યારે એને કીધું તું સુદામાને, જાઓ હવે તો કે મને પાછા ઘરવાળા નહીં ઓળખે, બહુ સમય થઈ જાય તો. અને સુદામા જતા હતા ને તો કહે, મારું પિતાંબર દેતો જતા, ફાટલ ધોતિયું લઈ જાય. પણ એના મનમાં પણ એવું નહોતું. ને આપણા જેવો હોય તો મારો બેટો કરોડપતિ છે, મારો લોભિયાન પેટનો છે, કે પિતાંબર ન મેળ્યું. આપણે કેવા વાળા કેવા, તરત કાઢીએ કે ન કાઢીએ ભૂલ નહીં. સુદામા એવું કીધું, હા તારી વાત હાચી હો, કે હું પિતાંબર પહેરીને જાઉં ને મને કોઈ ઓળખે નહીં, લાઈ માર ધોત. ભગવાન કે ક્યાંક તો આ અંદરથી એવી અપેક્ષા રાખે. આવો ભગવાનનો ભક્ત ભગવાનને સુદામા પાસેથી આશીર્વાદ લેવાતા. ભલે મિત્ર હતો, એક જ ગુરુના આશ્રમમાં ભણતા હતા, પણ નહીં, સુદામા જેવી ભક્તિ હું એની આગળ ઝૂકી જાઉં પણ મને સુદામા આશીર્વાદ આપે. કૃષ્ણએ આઈડિયા કર્યો કે આમ તો મને આશીર્વાદ આપશે નહીં, મિત્રતા એવી છે ને, આશીર્વાદ આપશે નહીં. એટલે એને શું કર્યું, તાર ભાભીને આશીર્વાદ દે. હા, સુદામાને કીધું, પોતાના સિંહાસન ઉપર બેહાડ્યો અને આશીર્વાદ દે, ધનવાન, પુત્રવાન, આયુષ્વાન, આમ ઝાઝા આશીર્વાદ દે ને, બે શ્યારે છે દઈ દો. પણ લાઈન લાગી. હવે એક તો આપણો પોતે નબળો, હાથ રહી ગયો એટલે ટેકો કર્યો. આમનામ કેમ તો ટેકો કર્યો. ઈ કે એટલી છે, ઈ કે હજી તો બહુ છે, હજી તો કે 1% નથી આવ્યું. તો એને પરસેવો વળી ગયો, હાથ પડશે તો આ પૂરું થાય ને આશીર્વાદ દેવાનું. 16,108 હતી, હજી તો 500 નથી પૂગ્યા. અને 500 પૂગતા તો એની આમ આશીર્વાદમાં ટૂંકાવી નાખ્યો, સુખી રહો. કે એ ટૂંકું કહીશું કે મારા ઘરમાં ઝઘડો કરાવવો છે કે ઓલીને ધન્યવાન, પુત્રવાન, આયુષ્માન. પણ કે હવે એમાં તો થાકી ગયો, આશીર્વાદ દઈને થાકી ગયો. તો એક કામ કરો, તો હું મને જ આશીર્વાદ દઈ દો, એટલે બધા જ મળી ગયા. કૃષ્ણે કેવો આઈડિયા, જેમ હનુમાને કીધું હતું રામને લક્ષ્મણને, પર્વત ઉપર જતા હતા, ખંભે બેસી જાવ, એટલે કે લપસીને પડીએ નહીં તો માથું પકડી લ્યો. માથે હાથ મુકાયો હતો, અને કેવટે પણ માથે હાથ મુકાયો હતો. ભગવાનનો પગ આમ હાથમાં લીધો, એક પગે બેલેન્સ ના રહે, પગ મને ધોવા દ્યો રઘુરાય. પ્રભુ પડી જાઓ કે મારું માથું પકડી લો. ભગવાન હસવા માંડ્યા, મારો બેટો હોશિયાર છે. એટલે ભક્તિ કરીએ ને પણ ભાવ અંદર બીજું કઈ મેળવવાનું ના હોય ને તો ભગવાનને પણ મજબૂર થવું પડે ને એને આવવું પડે. આજ તો ટાઈમ થઈ ગયો, આવતીકાલે જો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી,
નમઃ. પતે હર હર મહાદેવ.